પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈએ કરેલી ભૂખ હડતાલ સાથે જ પોલીસ સાથે ઘર્ષણ અને થપ્પડ કાંડમાં પોલીસે 13 લોકોના નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ, નિખિલ પટેલ, હાર્દિક પટેલ, સોહમ પટેલ, અમિત પ્રજાપતિ, પાટણ પાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયા, અદનાન મેમણ, જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ દાદુશી ઠાકોર, એનએસયુઆઈના શહેર પ્રમુખ હિતેશ દેસાઈ, મેહુલદાન ગઢવી, એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી જયેશ ચૌધરી સાથે કોંગ્રેસ અને એનએસયુઆઈને મળી 200 કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી અને ગુપ્ત સ્થળે તેમને રાખ્યા છે।